નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરશું જ્ઞાન સાધના સ્કોલરશિપની જે પરીક્ષા 23 માર્ચ આવી રહી છે, 29 માર્ચે. તેના માટે વિજ્ઞાનના અને સમાજના જે ડેમો તરીકે માત્ર 30 થી 35 પ્રશ્નો લઈને આવ્યો છું. બાકી તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરશો અને વિડીયોને વધારે લાઈક કરશો. જો રસ દેખાડશો મિત્રો તો આપણે કન્ટિન્યુ આગળ વિડીયો મૂકતા રહીશું. પણ વિજ્ઞાનના કેવા પ્રશ્નો અને સમાજના કેવા પ્રશ્નો પૂછાઈ શકે એનું ડેમોન્સ્ટ્રેશન લઈને આવ્યો છું. આશા રાખું છું આપને પસંદ આવશે. હું છું આશીષ કુકડિયા, તમે જોઈ રહ્યા છો માસ્ટર જ્ઞાન ગુરુ 2. અને આપણે ખાસ જણાવીશ મિત્રો કે આપણે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને કાંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. પહેલો પ્રશ્ન છે મિત્રો કે કઈ વય જૂથનો ગાળો તરુણ અવધિનો છે? વિકલ્પ એ છે 4 થી 8, 9 થી 15, 11 થી 18 કે 21 થી 28. તમે ફટાફટ કોમેન્ટ કરી શકો છો કે કયો સમયગાળો છે તે તરુણ અવધિનો ગણાય. તો એમાં મિત્રો જવાબ આવશે વિકલ્પ સી, 11 થી 18 વર્ષનો. બરાબર છે. બીજા પ્રશ્નની વાત કરીએ કે છોકરીમાં પ્રજનન ઉંમર શરૂઆત થાય ત્યારે થાય છે જ્યારે ખાલી જગ્યા કે એ ઋતુસ્ત્રાવની શરૂઆત થાય, સ્તનનો વિકાસ શરૂ થાય, શરીરનું વજન વધે છે અને શરીરની ઊંચાઈ વધે છે. આ ચારમાંથી કયો જવાબ આવશે? તો મિત્રો જવાબ આવશે અહીંયા કે ઋતુસ્ત્રાવની શરૂઆત થાય છે. બરાબર, સિમ્પલ પ્રશ્ન છે. ત્રીજો પ્રશ્નની વાત કરું કે મનુષ્યમાં દૈહિક કોષમાં રંગસૂત્રોની કેટલી જોડ હોય છે મિત્રો? 22, 23, 44 કે 46? તો અહીંયા જવાબ આવશે મિત્રો 23 જોડ. બરાબર છે. આશા રાખું છું કે તમારો પણ આ જવાબ સાચો હશે. અને મિત્રો વિડીયોને પાઉસ મોડ પર રાખીને તમે જવાબ વિચારી શકો છો અને પછી તમારો જવાબ છે અને મારા જવાબ સાથે મેચ થાય છે કે નહીં તમે જાણી શકો છો. અથવા ફટાફટ તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરી શકો છો. બરાબર. ચોથો પ્રશ્ન થોડોક સમય લેશું આપણે. બરાબર છે. કઈ ગ્રંથિના અંતઃસ્ત્રાવને મુક્ત થવા પર પિટ્યુટરી ગ્રંથિનું નિયમન નથી? બરાબર છે. થાઇરોઇડ, સ્વાદુપિંડ, જનનપિંડ કે એડ્રિનલ? આ ચારમાંથી કયો જવાબ આવશે તમારે વિચારવાનો છે. ફટાફટ કોમેન્ટ કરી દો અથવા તમે એક બુકમાં લખી રાખો. જવાબ આવશે મિત્રો બી, સ્વાદુપિંડ. તો શું તમારો જવાબ સાચો પડ્યો છે કે નહીં એ કોમેન્ટમાં હાથ ના લખો મિત્રો. ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે કે સ્તન ગ્રંથિનો વિકાસ કયા અંતઃસ્ત્રાવની અસર હેઠળ થાય? ટેસ્ટોસ્ટેરોન, ઇસ્ટ્રોજન, થાઇરોક્સિન કે એડ્રિનાલિન? બરાબર છે. તો અહીંયા જવાબ આવશે મિત્રો ઇસ્ટ્રોજન. બરાબર છે. વિકલ્પ નંબર બી. છઠ્ઠો પ્રશ્ન કઈ ગ્રંથિના અંતઃસ્ત્રાવના ઉત્પાદન માટે આયોડિન જરૂરી છે? એ પિટ્યુટરી ગ્રંથિ, થાઇરોઇડ, શુક્રપિંડ કે અંડપિંડ? ચારમાંથી તમારો જવાબ કયો આવે છે મિત્રો? ફટાફટ કોમેન્ટ કરો, તમે વિચાર રાખો અને પછી હું જવાબ તમને કહું છું. અને એ જવાબ આવે છે થાઇરોઇડ, વિકલ્પ બી. ત્યાર પછી છે એચઆઈવીના સંક્રમણથી કયો રોગ થાય? એડ્સ થાય, બરાબર છે, સાર્સ થાય, ગોઈટર થાય, ડાયાબિટીસ થાય? તો અહીંયા જવાબ આવશે મિત્રો એડ્સ થશે. શું થશે? એડ્સ થશે. આગળ વાત કરું આઠમા વિકલ્પની કે જ્યારે પદાર્થ એક જ દિશામાં બે બળો લાગે છે પદાર્થ પર, બરાબર છે, ત્યારે ખાલી જગ્યા થાય. તો તેઓ એકબીજામાં ઉમેરાય છે, તેઓ એકબીજામાંથી બાદ થાય છે, તેઓ ગુણાય છે, તેઓ ભાંગાય છે? તો જવાબ આવશે મિત્રો એકબીજામાં ઉમેરાય છે. કારણ કે એક જ દિશામાં બે બળ લાગે છે, એક જ પદાર્થ પર બે બળ લાગે છે. બરાબર. બળની માત્રાને ખાલી જગ્યા વડે દર્શાવાય. નવમો પ્રશ્ન. બરાબર. બળની માત્રાને શેના વડે દર્શાવાય? તેના મૂલ્ય વડે દર્શાવાય, તેની દિશા વડે દર્શાવાય, તેની દિશાને મૂલ્ય બંને વડે, તેના સંકેત વડે? તો મિત્રો શું જવાબ આવશે? કે તેના મૂલ્ય વડે બળને દર્શાવે છે કે કેટલું એનું મૂલ્ય છે. 10મો પ્રશ્ન છે કે બે સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ ખાલી જગ્યા છે. ચુંબકીય બળ છે, સ્થિત વિદ્યુત બળ છે, ગુરુત્વાકર્ષણ બળ છે, ઘર્ષણ બળ છે? તો શું કહેવું છે મિત્રો તમારું? ફટાફટ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો, તમે સાઈડમાં લખી શકો છો. અને જવાબ આવે છે મિત્રો સ્થિત વિદ્યુત બળ. અને આશા રાખું તમારો જવાબ સાચો પડ્યો છે. કેટલાનો સાચો પડ્યો તે કોમેન્ટમાં કોમેન્ટ કરશે અને ખોટો પડ્યો હોય તો કોમેન્ટમાં ન લખશે. એટલે આપણને અંદાજ કે એને કેટલી પ્રેક્ટિસની જરૂર છે. અને હજી આશા રાખું તમારી પાસે મિત્રો તમે વિડીયોને લાઇક કર્યો હશે. બરાબર. ત્યાર પછીનો જે પ્રશ્ન આપણો છે કે નીચેનામાંથી કયું બળ સંપર્ક બળનું ઉદાહરણ છે? કે સંપર્ક બળ કોને કહેવાય? ચુંબકીય બળ એને સંપર્ક બળ કહેવાય, સ્થિર વિદ્યુત બળને કહેવાય, ગુરુત્વાકર્ષણ બળને કહેવાય, ઘર્ષણ બળને કહેવાય? તો જવાબ મિત્રો શું આવશે? ઘર્ષણ બળને કહેશું. કોને કહેશું? ઘર્ષણ બળ. બરાબર. ત્યાર પછી 12મો સ્નાયુ બળ કયા પ્રકારનું બળ છે? સંપર્ક બળ કહેવાય, અસંપર્ક બળ કહેવાય કે બંને કહેવાય કે આપેલ પૈકી એક પણ ન કહેવાય? તો મિત્રો આવશે સંપર્ક બળ કહેવાય. કયું બળ કહેશું? સંપર્ક બળ. કે જે પ્રકારના 13મો પ્રશ્ન જે પ્રકારના તમામ
બળમાં માત્ર આકર્ષણ જોવા મળે તેને ખાલી જગ્યા કહેવાય. શું કહેવાય? કે ભાઈ સ્થિત વિદ્યુત બળ કહેશું, ચુંબકીય બળ કહેશું, ગુરુત્વાકર્ષણ બળ કહેશું કે બંને કહેશું? અને બંને. બરાબર. તો જવાબ મિત્રો અહીંયા આવશે ગુરુત્વાકર્ષણ બળ, માત્ર સી કહેશું. કે જ્યારે પ્રકારના બળમાં માત્ર આકર્ષણ હોય તો એને શું કહેવાય? ગુરુત્વાકર્ષણ બળ કહેવાય. 14મો પ્રશ્ન. એકમ ક્ષેત્રફળવાળી સપાટી પર લાગતા બળને શું કહેવાય? ઘર્ષણ બળ, દબાણ, સ્થિતિસ્થાપકતા, ગુરુત્વાકર્ષણ બળ. તો જવાબ મિત્રો આવશે અહીંયા દબાણ કહેશું. અને શું કહેશું? દબાણ. ત્યાર પછીનો પ્રશ્ન છે સ્પ્રિંગ કાંટાનો ઉપયોગ શાના માપન માટે થાય? વસ્તુનું દળ, વસ્તુનું ઘનફળ, વસ્તુની ઘનતા કે વસ્તુનું વજન? બરાબર છે. કયો જવાબ આવશે? સ્પ્રિંગ કાંટા માટે બધાને લગભગ ખબર હશે, આપણે ગામમાં પણ જોયો પણ હશે કે આ વસ્તુના વજન માટેનો ઉપયોગ થાય છે મિત્રો. આગળ જોઈએ, ઘર્ષણ બળ શાના પર આધાર રાખે છે? સપાટીનું લીસાપણું, સપાટીનું ખરબચડાપણું, સપાટીનો નમન કોણ કે આપેલ તમામ પર આધાર રાખશે? તો જવાબ આવશે મિત્રો આપેલ તમામ પર આધાર રાખશે. શેના પર રાખશે? તમામ પર. કારણ કે જેવું લીસાપણું છે એટલું ઘર્ષણ વધઘટ થશે, ખરબચડાપણું છે તો ઘર્ષણ વધશે, નમન કોણ છે તો પણ ઘર્ષણ વધશે. કયો નમન કોણ છે, ચડતો છે ઉતરતો, એના પર ડિપેન્ડ રહેશે મિત્રો. 17મો પ્રશ્ન. પદાર્થ પર લાગતું ઘર્ષણ બળ શાના પર આધાર રાખતું નથી? લીસાપણા પર, ખરબચડાપણા પર, સપાટીના નમન કોણ પર કે આપેલ તમામ પર? તો મિત્રો આનો પ્રશ્ન છે એ ઉપરનો તમે જોઈ શકો છો એના પર જેવું જ છે કે ઘર્ષણ બળ છે એ શેના પર આધાર રાખે છે. અહીં કીધું શેના પર આધાર રાખતું નથી. તો અહીંયા એક મારે વિકલ્પ ટાઈપ કરવામાં થોડીક ભૂલ પડી છે મિત્રો, કારણ કે અહીં વિકલ્પમાં સપાટીનું ક્ષેત્રફળ લખવાનું હતું કે એના પર આધાર નથી રાખતું, પણ બંને વિકલ્પ મારે સેમ લખાઈ ગયા એટલે અહીં જવાબ આવશે સપાટીના ક્ષેત્રફળ આધાર રાખતું નથી. આગળ જોઈએ 18મો પ્રશ્ન. નીચેનામાંથી કોની અસર ઘર્ષણ પર થતી નથી? બરાબર. નીચેનામાંથી કોની અસર તરલ ઘર્ષણ પર થતી નથી? વસ્તુનું દળ, વસ્તુનો આકાર, વસ્તુનો વેગ કે તરલની જાત? તો જવાબ આવશે મિત્રો વસ્તુનું દળ પર થતી નથી. 19મો પ્રશ્ન છે કે તરલ દ્વારા વસ્તુની ગતિને અવરોધતા બળને શું કહેવાય? ઘસાડવું, ગબડવું, સરકવું, ડૂબવું? તો એમાં કહેશું મિત્રો ઘસડાવવું કહેશું. બરાબર. ધ્યાન રાખજો, ખાસ સિમ્પલ છે કે તરલ દ્વારા વસ્તુની ગતિને અવરોધતા બળને શું કહેવાય? તો ઘસડાવવું કહેવાય. 20મો પ્રશ્ન. સિમ્પલ છે કે ધ્વનિનું પ્રસરણ શામાંથી થઈ શકતું નથી? ઘન પદાર્થમાંથી, વાયુ પદાર્થમાંથી, પ્રવાહીમાં કે શૂન્યાવકાશમાં? તો જવાબ આવશે મિત્રો એક મિનિટ ધ્વનિ. તો જવાબ મિત્રો આવશે અહીંયા શૂન્યાવકાશમાં. આગળ જોઈએ, નીચેનામાંથી કોના અવાજની આવૃત્તિ ન્યૂનતમ હોવાની શક્યતા છે? આવૃત્તિ જે અવાજની માપવામાં આવે છે તમે ન્યૂનતમ કોની હોય? નાની છોકરીમાં, નાના છોકરામાં, પુરુષમાં કે સ્ત્રીમાં? તો જવાબ મિત્રો આવશે, ધ્યાન રાખજો, પુરુષમાં આવૃત્તિ ન્યૂનતમ 4માંથી ઓછામાં ઓછી પુરુષમાં હોય. પુરુષોમાં સ્વરતંતુઓ કેટલા લાંબા હોય? 10 mm, 20 mm, 5 mm કે 2 mm? તો જવાબ મિત્રો આવશે 20 mm. કેટલા આવશે? 20 mm. હવે થોડાક સમાજના પ્રશ્નની મિત્રો વાત કરી દઉં તો ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરવાનો શ્રેય કોને જાય? લોર્ડ હાર્ડિઝના શ્રેય જાય, રિપનના ઓલે જાય, લોર્ડ વિલિયમ બેન્ટિંગના શ્રેય જાય કે લોર્ડ ડેલહાઉસીના મતે ટૂંકમાં એના ઉપર શ્રેય જાય? તો એ મિત્રો ધ્યાન રાખજો, ભારતની અંદર અંગ્રેજી શિક્ષણ માટે સૌથી કોઈ મહેનત કરી તો લોર્ડ વિલિયમ બેન્ટિકે કરી હતી. બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી? સિમ્પલ પ્રશ્ન છે. ઈશ્વરાનંદ વિદ્યાસાગર, રાજા રામમોહન રાય, દયાનંદ સરસ્વતી કે મહાદેવ ગોસાઈ રાનડે? તો અહીંયા આવશે રાજા રામમોહન રાય. સિમ્પલ પ્રશ્ન તો બધાને લગભગ આવડ્યો છે. પછી તમારે ગાંધીજીના કાર્યકારોની યાદી તૈયાર કરવાની છે. તો નીચેનામાંથી કોનો સમાવેશ નહીં કરો? પૂર્ણિમાબેન પકવાસીનો, જુગતરામ દવેનો, દુગારામ મહેતાનો કે ઠક્કર બાપાનો? તો મિત્રો અહીંયા આવશે દુર્ગારામ મહેતાનો, કારણ કે આને છે ગાંધીજીની સાથે કાર્યક્રમમાં ગણવામાં આવતા નથી. આગળ જોઈએ ચોથા પ્રશ્ન. કયા ગવર્નર જનરલે વિધવા પુનર્લગ્ન કાયદો બનાવી વિધવાના લગ્નને કાયદેસર બનાવ્યું હતું? વેલેસ્લીએ, બેન્ટિકે, ડેલહાઉસી કે રિપને? તો મિત્રો અહીંયા આપણને ખબર છે કે એ સમયે કોણ હતું? ડેલહાઉસી હતો. બરાબર છે. પછી ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રથમ પ્રણેતા કોણ હતા? ચંદ્રશેખર આઝાદ, વિનાયક સાવરકર, ભગતસિંહ કે વાસુદેવ બળવંત ફડકે? તો એમાં મિત્રો ખાસ ધ્યાન રાખજો, વાસુદેવ બળવંત ફડકે હતા. જેને ક્રાંતિકારીની શરૂઆત ભારતની અંદર કરી હોય તો એક રીતે વાસુદેવ બળવંત ફડકે.
જલાલાબાદ કયા શહેરમાં આવ્યો? બધાને આવડતો હશે. અમૃતસર, શ્રીનગર, બેંગ્લોર કે દિલ્હી? તો શું આવશે? દિલ્હી પણ નહીં, બેંગ્લોર પણ નહીં, શ્રીનગર પણ નહીં અને અમૃતસર આવશે. ત્યાર પછી સરહદના ગાંધીનું બિરુદ કોને મળ્યું? મૌલાના અબુલ કલામ આઝાદને, ખાન અબ્દુલ ગફ્ફાર ખાનને, અબ્બાસ સાહેબ તૈયબજીને કે રવિશંકર મહારાજને? તો મિત્રો અહીંયા જવાબ છે ખાન અબ્દુલ ગફ્ફાર ખાનને. બરાબર છે. આગળ જોઈએ કે અખંડ હિંદના 2 ભાગલા કરવાની યોજનાને કઈ યોજના કહેવાય છે? તો માઉન્ટ બેટન યોજના, કેબિનેટ મિશન યોજના, ક્રિપ્સ મિશન યોજના કે ગાંધી ઇરવિન યોજના? તો બધા ફટાફટ કોમેન્ટ કરશો, વિચાર રાખશો, કારણ કે જવાબ આવે છે માઉન્ટ બેટન યોજના. બરાબર છે. આગળ જોઈએ ઈસવીસન પૂર્વે 7000ના કાળમાં મધ્યપ્રદેશની ગુફામાંથી ચિત્રો જે મળી આવ્યા, બરાબર છે, કઈ ગુફામાંથી મળી આવ્યા હતા? તો અહીંયા મિત્રો નરસિંહગઢની, બાદામીની, ભીમબેટકાની કે સીતાના વસલની? આમાંથી કઈ ગુફા આવશે? ફટાફટ આપણે વિચારશું અને લગભગ તમારો જવાબ સાચો હશે, કારણ કે ભીમબેટકાની ગુફા આવે છે. મારે એક અણી થઈ ગયું, પણ ભીમબેટકાની જવાબ આવે છે મિત્રો. 10મો, જૈન શૈલીના ચિત્રો જોવા માટે તમે નીચેમાંથી કયો ગ્રંથ ઉપયોગમાં લઈ શકો? અભિધમ પિટક, સુત્ત પિટક, અહીંયા મારો ખોટો મુકાઈ ગયો છે, વિનય પિટક કે કથા સરિત સાગર? હવે જૈન શૈલી મિત્રો તમારે જોવે તો કથા સરિત સાગરને તમારે ખોલવો પડે. કોને ખોલવો પડે? કથા સરિત, કારણ કે આ વિનય પિટક, અભિધમ પિટક બધું બૌદ્ધ ધર્મનું છે મિત્રો. એટલે ફટાફટ ખબર પડી જાય કે 3 પિટક છે એ કોના છે? બૌદ્ધ ધર્મના છે. એટલે કથા સહિત સાગર જવાબ આવે. ફટાફટ પણ ખબર પડે. આગળ જોઈએ 11મો પ્રશ્ન. ચિત્ર પ્રદર્શન દરમિયાન ગુજરાતના ચિત્રકારોનું ચિત્ર જોઈ હેતાંશે ચિત્રક ખરીદી લીધું. અહીં ખરીદી લખાઈ જાય પણ ખરીદી લીધું. તો તેણે કયા ચિત્રકારનું ચિત્ર ખરીદ્યું છે? પાઠ્યપુસ્તક આધારિત આપણે લખવાનું છે. રવિન્દ્રનાથ ટાગોરનું, પીરાજી સાગરાનું, જેમિની રોયનું કે અંજલિ મેનનનું? તો અહીં મિત્રો જવાબ આવશે પીરાજી સાગરાનું. પછી ભારત માતા ચિત્રકૃતિના કલાકાર કોણ છે? અહીં મારે કલાકે થઈ ગયું છે મિત્રો, પણ કોણ છે? રવિન્દ્રનાથ ટાગોર છે, રવિન્દ્રનાથ ટાગોર છે, નંદલાલ બોઝ છે કે રાધા રવિ વર્મા છે? મિત્રો અહીંયા આવશે અવિન્દ્રનાથ ટાગોર. ધ્યાન રાખજો, રવિન્દ્ર નહીં, અવિન્દ્રનાથ ટાગોર છે એ ભારત માતા ચિત્રકૃતિના કલાકાર છે મિત્રો. અને 13-14મો પ્રશ્નની વાત કરું તો સ્વતંત્રતા મેળવ્યા બાદ ભારતના તત્કાલીન ગૃહપ્રધાન તરીકે કોની નિમણૂક થઈ? તો ત્યારે આવશે સરદાર પટેલની મિત્રો. ડાયરેક્ટ જવાબ કહી દઉં છું, લગભગ તમારો જવાબ સાચો હશે બધાનો. પછી 1953માં મદ્રાસ રાજ્યમાંથી કયા નવા રાજ્યની રચના કરવામાં આવી? તો તેલંગાણા, કર્ણાટક, છત્તીસગઢ કે આંધ્રપ્રદેશ? એમાં મિત્રો જવાબ આવે છે આંધ્રપ્રદેશની રચના થઈ હતી. કોને થઈ હતી? આંધ્રપ્રદેશની. અને આજનો છેલ્લો પ્રશ્ન કે હાલમાં ઈસવીસન 2021ની વાત પ્રમાણે કહું છું કે ભારત સંઘમાં કેટલા રાજ્યો અને કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશોનો સમાવેશ થાય? તો 27/6, 28/8, 28/7, 29/7 આમાંથી આપણે જવાબ ટીક કરવાનો છે. ફટાફટ ટીક કરીશું, વિચાર રાખશો તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરશું. કેટલા રાજ્યો હતા? ટૂંકમાં આગળ છે રાજ્યનો આંકડો છે. 27 રાજ્યો હતા, 28 હતા, 28 હતા, 29 હતા. અને કેટલાક કેન્દ્ર શાસિત પ્રદેશો હતા? તો જવાબ મિત્રો અહીંયા આવે છે 28/8. બરાબર, 28 રાજ્ય અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશ 2021 પ્રમાણે ભારત સંઘની અંદર હતા. તો આજનો વિડીયો આશા રાખું છું આપને પસંદ આવ્યો છે, આપણે લાઇક કર્યો છે, અને કાંઈ પણ પ્રશ્ન હોય તો મિત્રો જે કહું છું કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દો.